ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત જયંતિભાઈ હરિભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તો ખેડૂત 5 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતા થયા છે. ખેડૂત છાપરા ગામની સીમમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોકડિયા પાક ફુલેવર, દૂધી, બ્રોકોલી, ચોળા સહિતની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. ખેડૂત જયંતિ પટેલની ઉંમર હાલ 51 વર્ષની છે. ખેડૂત હાલ ચોળાની ખેતી કરી રહ્યા છે. ખેડૂત જયંતિ પટેલની 5.5 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. તેમાંથી પોતાની 1.25 વીઘા જમીનમાં અજીત 22 જાતના ચોળાની ખેતી કરી છે. ખેડૂત અંકલેશ્વર ખાતેથી ચોળાનું બિયારણ લાવ્યા હતા. ખેડૂતે માર્ચ મહિનાની શરૂઆતમાં તેનું વાવેતર કર્યું હતું. 1 મહિનો અને 15 દિવસમાં ચોળાનો પાક તૈયાર થઈ જાય છે. મારું નામ જયંતિભાઈ હરિભાઈ પટેલ, હું જૂના બોરબાઠામાં રહું છું. મેં 25 વર્ષથી ખેતી કરું છું અને 5 વર્ષથી આ ઓર્ગેનિક પર આવ્યો છું, પ્રાકૃતિક ખેતી. એમાં મેં આ પ્લોટની અંદર ચોળા બનાવ્યા છે. 1 મહિના પછી લગભગ એની વીણી આવી જશે. અને બિયારણ ક્યાંથી લાવ્યા? બિયારણ લાવ્યા છે અંકલેશ્વરથી. અને માવજત માટે શું વાપરો? માવજત માટે એને જીવામૃત ને એવું છંટકાવમાં લેશું. છાશ, ખાટી છાશ છે એ. આ કઈ જાતના ચોળા છે? એ અજીત 22 છે. આ ચોળાનું નામ અજીત 22. એટલે એની ખાસિયત શું છે? ખાસિયતમાં શું છે કે એને લીલી શાકભાજીમાં જ જાય છે. અને ભાવ કેવો મળી રહે છે? સારામાં સારો ભાવ. એનો લગભગ 1500-1700 રૂપિયા ભાવ મળે છે સિઝનમાં. કેટલા વીઘા જમીનમાં કર્યા છે? એ લગભગ 1.25 વીઘામાં. માવજત માટે શું વાપરો છો અંદર? માવજત માટે એમાં ઓર્ગેનિક પ્રોડક્ટ જ વાપરું છું. એમાં જીવામૃત તો ખાસ છંટકાવમાં લઉં છું. આવક કેવી મળી રહેવાની આશા છે? આશા તો એવી છે કે આ 1.25 વીઘામાંથી 1.25 લાખનો તો થવા જ જોઈએ એમ. ખેડૂતે જણાવ્યું હતું કે ચોળાની ખેતીમાં વાવણી અંતર, ચોળાનું વધુ ઉત્પાદન લેવા માટે હારમાં વાવણી કરવી તેમજ એક જ હારમાં 2 છોડ વચ્ચેનું અંતર જાળવવું જોઈએ. ચોળાની ખેતીમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી હોય છે. તો ચોળાની ખેતીમાં ખેડૂત ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે. ખેડૂત ગાય આધારિત ખેતી કરી સારી આવક મેળવે છે. ખેડૂતે તેમાં ઘન જીવામૃત, ખાટી છાશ, છાણિયું ખાતર સહિતનો વપરાશ કરી રહ્યા છે. ચોળા એ ગરમ ઋતુનો પાક હોય. ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે. ચોળાના પાકને વધુ પડતી ઠંડી નુકસાન કરે છે. અજીત 22 જાતના ચોળાની ખાસિયત વિશે વાત કરીએ તો લીલી શાકભાજીમાં જાય છે. અજીત 22 જાતના ચોળાનો માર્કેટ ભાવ મણનો 1500થી 1700 રૂપિયા મળી રહે છે. ચોળાના પાકને ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે આપે છે. ખેડૂત જયંતિ પટેલે પોતાની 1.25 વીઘા જમીનમાંથી 1.25 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવવાની આશા વ્યક્ત કરી છે.